પગલે મને મેણા બોલી રહી છે આજે મેં મારી રહીને દુખી નથી કરી પણ આજે એ જ રહી કે મને ડગલે પગલે મેણા બોલી રહી છે માટે બધાને મેળા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો એ આજ પડા એ બોલાવે કોઈ દિવસનો સમય હોય નહીં અને અત્યારે રાજ દરબારનું બોલાવવાના કારણ બીજા હા માતુશ્રી આપણા મહારાજાને કામ પડ્યા બહુ સારું બીરા ભૈયા કે સતી આવીને
હા મારા નાથ. લાસા લક્ષ્મી અને સગુણા જોગ માયાને ઝાંખી પાડે એવી આપણા આંગણે ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોય આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય મારા નાથ? હા સતી આજે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી હું પણ જાણું છું પણ હું કહું તું સાંભળ સતી. હા મારા નાથ. એવી દીકરીઓ જાશે સો સોને સાસ રે. એવી દીકરીઓ જાશે સો સોને સાસ રે. આજે લાસા લક્ષ્મીની સગુણા ત્રણ દીકરી છે એ પણ હું પણ જાણું છું સતી. હા પ્રણામ. પણ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી. જો આજે પ્રણાવો એટલે કાલે પોતાને સાસરે ચાલી જાય સતી. પાછળથી પાડો લગડો એક પણ પુત્ર હોય ને સતી તો મારા ક્યાં પછી રાસ લાવે નગર સતી આ પોતાની નગરીને ભણમણના તાળા લાગી જાય સતી. માટે આવા કઠિન વેણ મારથી સહસગથી થાતા સતી માટે
મને વનમાં જવાની રજા આપો. હા, મારા નાથ, વનમાં જાવું હોય તો મારી કોઈ ના નથી. અત્યારે આપની દીકરી સગુણા 16 વર્ષના ઉંમર થયા છે, તો તેમને સાસરે વળાતા જાઓ, પછીથી મારે ચિંતા ન રહે. હસી અરે મીરા પ્રધાન, હા મહારાજા. રાજમાંથી ગોરદેવને બોલાવો. એ આજે પરદાન બોલાવે વડલાવજો રે. એ આવો રાજની દરબાર, આવો રાજની દરબાર. પરદાન બોલાવે વડલાવજો રે. આપણા મહારાજા બોલાવે. હા ગુરુ, તમને બોલાવવાનું કારણ એ છે કે મારી દીકરી સુગુણા આજે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તો એનો ટકો અને શ્રીફળ લઈને જવાનું છે. પણ હું કહું અને પંડિત તમે સાંભળો. એવા દેશ રે એ જાજો રે પંડિત ભગવાને હા ગુરુદેવ, આજે પિંગલગઢના રાજા પડિયાને આરે 20 ને પણ 22 વર્ષના મને અબોલ આલે છે, માટે એ રસ્તો ન લેતા ગુરુદેવ. હા રાજવી, આજ સદા હું પણ તમને એક વાત કહી દઉં. આજ પંડિત જ્યાં બેની સગુણાના લીલુડા નાળિયેર ઝીલાવી આવે એ તમારે માન્ય રાખવા જોઈશે. ભલે બોલે. હે આજે હરખે ને મંગે બોલ્યો હા